બાએ તો જઈ બા ઓ બા બાપા તો ગયા તારા બાપા જ્યાં ઘઉં વાટવા. અરે હું કહું વાટવા જ્યાં મારા પમદા હોળીમાં કલર નહીં કે પિચકારી નહીં એ પણ આપણે હોળી અહીં નહીં કરવાની. તાર મામાના જવાનું ઘેર જવાનું છે. મામા ઘેર જવાનું હોવે. તારા બાપા આવે એટલે જઈએ. હારું તો હું રમવા જઉં મને બોલાવજો હારું વાત ચૌકો પાડો એટલે આવજે હો. હારું એ હા હે. એનો એક સાઈડ હોળી આવી ગઈ હે અને મારે હારું દારિયા મળતો નહીં અને એકલા ને એકલા વાઢવું પડે. આ તો થાચી ગયો ઘઉં વાઢીને જ. શું કરું તો એકલા ને તો વાઢવું જ પડશે. દારિયા નહીં મળે તો હવે એક કામ કરો પેલો કર લો. ક્યાં જવું ભૂખ લાગી હવે ખાવું પડશે ને. હવે જવું પડશે મારે. દાદા મળતો ને શું કરવાનું. આખો દાડો થાકી જવાય મારે. બાપા રે ડોશી પાણી નો ગ્લાસ ભરતા ને થાચ્યો હું તો ઘઉં વાઢીને. એ હા લે કેવડું. મારા જેનું ચિંત્યા ઉપર ચિંત્યા હા. એક સાઈડ હોળી આવી હ ને માર તો ઘઉં બેરન થાય હ. શું કરવું હવે બગડા ઘઉં બોલ. હવે ડોશી એ પાણી લાવી. જો આખો દાડો ઘઉં વાઢી વાઢી થાકી ગયો ને ખબર પડતી પાણી ભર્યા લઈએ. મશીન તો કોઈ નહીં અમાર મશીન હા. ડોશી હા ખાવાનું શું બનાવ્યું. બટાકાનું શાક ને રોટલી. બટાકા શાક ને રોટલી. હા ખાઈ લઈએ હાલો સારું હોય તો બનાવી. હા તો ખાઈ લો પેલા ફટાફટ હેને. કેમ ફટાફટ એટલે ભાઈ ખાઈને ભાઈ મને પિયર મૂકવા આવો. શું ડોશી પૂરી પિયર ની વાત કર્યું. આ ઘઉં ને બહુ વાઢવા આવી જાય તો પિયર ની વાત. હોળી કરવા જવું છે મારા હાઈડો લઈને જવાનું. કના ઓલે આવ્યો અમારા ભત્રીજા માટે. અલ્યા ડોશી ઘઉં આપડે ભેરા હે ડોશી આવું ના કરે. હોળી કરવા તો જવું પડે ને. હોળી તો કાલ બીજા વર્ષે આવશે. બીજા બીજી વર્ષે હોળી પણ આ વર્ષે મારે હોળી કરવા જવું જ છે પિયર. ના જવા ડોશી આવું ના કરે. બધું ઘઉં નું બધું ભેરાઈ જાય બધું બહાર. હોળી કરવા જવાની તમને ચોખ્ખી વાત કહી દઉં. તો ભાઈ એકલી તો કેવી રીતે જાય તું એમ ક્યાં પેલા. છોકરાને લઈને જવું હું. છોકરા થોડું લઈ જવાનું હોય. ભણતર બગાડવાનું છોકરાને એનું લઈ જવાનો. એનું ભણતર બગાડવાનું હોય. હોળીની 2 દાડા રજા છે. ડોશી ના ખરેખર તને ખબર રોજ મહિનો થતો નહીં પિયર જવું હોય તારા. ખબર નહીં પડતી સોની મોની પેલા ઘઉં આટલા દારિયો કર. ખબર નહીં પડતી મહિને પિયર જવું હોય ને. મહિનો થતો નહીં પિયર જવું. મહિનો થતો નહીં પિયર જવું. મને શું કેવાનું ડોશી ને ઘઉં વાટવા આવી ગયા બોલો. માર તમે હમણાં મારવી પડી ને કોઈ તો દારિયો કરી જોઈએ બસકા લઈને હેડી અમો. આ તો કઈ હેડી આવો હું પિયર જવું. શું લેવા પિયર હોળી કરવા. અને ઘઉં વાટવાના. એ તો પછી બધા છે 2 દાડા થી રે. શું 2 દાડા છે રે. પેલા રોજરો બોજરો બધું ખાઈ જાય ને ખબર પડતી શું મોયડો બોયડો બધું ચેટલું બગાડ કરે. ખબર નહીં પડતી એટલી. આવા તો કઈ કદી મેલે ને બાહિરું ભેકડો કરે. હા તો આ બધા તો રોવાનો હોય હે. ખબર નહીં પડતી. હું જવાની હોળી કરવા જવાની. હોળી કરવા જવું નહીં સોની મોની. ખબર નહીં પડતી પણ ધક્કો મારી રહી પિયર જવું એમ. હોળી કરવા તો જવાની જ છે. તા ઉપર તારા બસકા લઈને હા તો હું જઉં જ છું છોકરા. જા તને લેવા આવું તો કેજે હું આ બધું ભેરાઈ રાખું. તું જો ખાલી તારા પિયર થી લેતા જો કોથળા ઓય દોણા નાખવા. જા ઉપર પાહી વરી ઓય બધું ભેરા હે ને પાહી વરી. મને ખબર નહીં પડતી મારું હારું અને હું કહેવાનું કે ખબર જ નહીં પડતી મને. જા તમતા હું તો બેહ્યો જો. એટલે બા તમ રોહિત બા તો જઈ મોમન ઘેર જવું. કેમ તાર બાપાએ મને મારી. મારા બાપાએ તમને મારી. ઓવા મોમન ઘેર જવાનું કીધું એટલે. આ તો તું તાર ઘેર જા હું મારા મામા ઘેર જાઉં.
ના કેટલા છે જોવા જવું પડશે મારે જય મારું હારું બૈરું એ જીવ આશ આજે ખરેખર ખોટું કર્યું હો મેં આમ તો 12 મહિના તહેવારમાં એકવાર તો જવું જ પડે હોળી આયડો લઈને એટલે જેમ છે ને પાઈ એટલે બધું આલુ પડે ડોશીને પૈસા આલવા પડે બધું વસ્તુ લાવવી પડે મારું ફક્ત ડોશી ગોમાં ફક્ત મારે જવું જ પછી હાલ જ એને પાછી લાવ પછી અંગાત જઈએ આવો બે ભૂલ થઈ ગઈ મેં તને મારી ભૂલ થઈ ગઈ હવે 2 દાડા પછી ઘઉં વાટીશું તમને ખબર ના પડે આપણે જેમ નહીં જવું પડે પણ ડોશી ભૂલ થઈ જાય હવે 2 દાડા ચેરી વાટીશું એક કામ કરે આપણે સગડામાં બધા અંગાતા જ જઈએ અને જે તારે લેવાનું હોય ને લઈ લેજે લે મારે ભૂલ થઈ માફ કરજે બસ બાપા આવું તો બધા હવે કોઈને આવું કહેવાનું જ નહીં કે ભાઈ આવું કરતા તમારે મારાય ખરું તમે ના મને સગન બે જાય હવે રી કાલે વગર છોકરો બે જાવ તો ફટાફટ બે જાવ આપડે બધા જ ને અંગાત તમતા મિત્રો ઓળખજો ડોહા તમને ખબર ના પડે કે આવું કરાય હોળી પર જવું ના પડે જેમ લઈને પણ મારી ભૂલ થઈ જાય તમે આટલી બધી મને મારી હવે માફ કરવાનું હોય એકવાર આ તો તહેવાર આવે એટલે હવે તો વાંધો નહીં હવે તો ચિંતા નહીં કરવાની તમતાર આ તો ખોપલો ઘઉં વાટવા જતો કાયો થતો બરાબર એટલે જો મારા મિત્રો ખાસ કરીને હોળી કે તહેવાર ગમે તે આવે ડોશીને જવું હોય તો એને મોકલી દેવાનું એમને પિયર પણ મારા જેવો ઝઘડો અને મારઝૂડ કરતા નહીં આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો અને તમારા માટે જય માતાજી